જેતપુર જૂનાગઢ હાઈવે પર એલસીબીનો દરોડો. મહી ડેરીના ટેન્કરમાંથી દૂધ ચોરી ભેળસેળ કરી વેચી નાખતા 6 લોકો ઝડપાયા. 29,000 લીટર દૂધ અને 2 ટેન્કર કબજે કર્યા. ખાદ્ય પદાર્થો, ચીજ વસ્તુઓ અને ડેરી પ્રોડક્ટમાં સમાવિષ્ટ પનીર, ઘી, મીઠાઈ અને દૂધમાં મોટા પાયે ભેળસેળના સમાચારો અનેક વખત સામે આવતા રહ્યા છે. ત્યારે વધુ એક વખત જેતપુર જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલી સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં એલસીબીએ દરોડા પાડી અને માહી ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ પાણી મિક્સ કરવાનું કારસ્તાન ઝડપી પાડી 6 શખ્સોની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ એલસીબીએ પીઆઈ વીવી વડોદરા અને ટીમે જેતપુર જૂનાગઢ હાઈવે પર આવેલ સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં પાછળના ભાગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડ્યા હતા. માહી ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરતા જૂનાગઢના હીરાભાઈ ગોવિંદભાઈ કાળોત્રા, જસભાઈ ગોવિંદભાઈ કાળોત્રા, અર્જુનભાઈ રમેશભાઈ વારાઈ, જેતપુરના ભીખુભાઈ ઘેલાભાઈ રામાણી, વારાણસીના બલરામપુરના લાલ બહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબભાઈ યાદવની ધરપકડ કરી હતી. જ્યારે જૂનાગઢના બાલુ ઉર્ફે ઘેલિયો પરબતભાઈ કોડિયાતરની સંડોવણી ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબી ના હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈને માહિતી મળેલ કે દૂધના જે ટેન્કરો માહીમાંથી જૂનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે. એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા, પીએસઆઈ શ્રી બડવા તેમજ તેમના સ્ટાફે સદરૂ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે. જગ્યા ઉપરથી ટોટલ 6 આરોપીના નામ ખુલવા પામેલ છે.